શું છે શું માં શાંતિ રાખો ટુસકું કરીને હું ફેવરિયા લ્યો હોય કીધું ખરા કે કીધું તો ખરા કે હા એ વાત છે તારે હું તો એમ કહેતી નથી હું ગોડી માતા નથી વક્તા આ વક્તાએ કીધું કાળું કીધું એ હું નહીં કહેતી પણ એક જણી તો હજી કીધેલું કે હું 100% ભાઈ શું કીધું વક્તા ચાવી મારા હાથમાં સધીના હાથમાં આ પણ મને તું ચહેર ને સધી મને કીધું ને એ ન ચડે એ નથી માં એટલે વાત મટી જાય આખી હું તને ચોખ્ખી વાત પૂછું અને રાતે કોઈ થાય એમ વીરજી આરે 3 જણા હતા 3 જણા આ વાતમાં 3 જણા હતા તે ત્રખડ થયું કે આગળ લાગાવા તો લેવા ગયા હતા ભેંસ ના આવત પાડો લઈને આબરૂ ના આપણે જોયા વગર ને પડાય પેલા જોવું પડે શું છે શું નથી તો શોમાં જોણે હું માતા જોણું વાત સાચી પણ તારી આબરૂ મેં જવા નહીં દીધી અને આબરૂ જવા નહીં દીધું પણ શાંતિરાજ તારું પૂરું કરી આલ્યું શું કીધું પૂરું કરી આલ્યું કે વાવાઝોડું હોય ને વાવાઝોડું તો ખબર રાખવી પડે અરે વાવાઝોડું જ કહેવાય ખબર રાખી પ્રકાશભાઈ વાવાઝોડું આવતું હોય તો ખબર રાખવી પડે રોડ પર આવતા હોય તો ઝાડ હમું પેલું તાકવું પડે વાત સાચી નકર દાટી નોખે ભાવળિયું છે ભાવાણું વીરો હારું થઈ જશે વક્તા ભાઈ ભગવાન વધાવો બનાવે ભગવાન હજી કોઈ કહેવાનું કેતો હોય વક્તાભાઈ આયેલું તો પડી ગયું આપણે તો વધાવો જોવો અંકિત એકી માર્કો આવી જાય તો સારું પડે એમ એ તો હવે તમે ભેળા મત કરો વક્તાભાઈ એકી છોટા આવે અને પડી જાય મજા ના આવે પણ અંકિત લે આ તારા હાથમાં ક્રિકેટ રમ્યો કે નહીં રમ્યો હા છે બતાવો છે કે વધાવો છે એટલે હું એ 3 ભેળા કરવા આ 3 ભેળા કરવા તે 2 જમાઈને ખારો એવું છે ને હા બાવળી છે બાવળું મારું એવું કેવું છે મારો રોમ એમ કે છે કે હું તો આ રાવણાની માતા છું તે તમને અફુએ આવે ઘડી વાર નહીં પણ મારા રોમને મને કાળ જેટલો ચડતો હોય છે ખબર કે તમારો જેટલો પાપ ભરેલો હોય ને જેટલો કર્મ ભરેલો હોય તો હું તમારા આગળ ખોલતી નહીં હા કે તમારું જે ખારું ખારું દરિયાના તળમાં ઘાલવું છે અને મેઠું ઉપર લાવવું સુનિલભાઈ શું કીધું તમે જેટલો લખણ કર્યો હોય તમારા જન્મ્યો હોય એ બધું જો હું ખોલવા જાઉં ને તો હું માતા ગોડી પડું ખરું કે પણ તમારા ઉપર મેઠાશ લાવવી છે ખારું દરિયાના પેટમાં ઘાલવું છે તમારે સાચા માર્ગ વાળવા છે પુણ્યના માર્ગ વાળવા છે ને તમારે દેવને નમતા કરવા હોય કાળું તો ગીત ગાયે કોઈ મળતું નથી ખરું કે કોઈની આબરૂ લૂંટવાથી આબરૂ કાઢવાથી વીરજી હું માતા ખોટી પડું મારી માતાની કોઈ કલાશ નથી કે તમારી કોઈની આબરૂ હું કાઢું કે આ બધા કળજુગના તમે રાક્ષસો તો છો જ તમે કળજુગના રાક્ષસો તો છો જ તમારી આખો દાડો દ્રષ્ટિ હારી હોય જ ને કાળું પૈસામાં લોભમાં માયામાં મોહમાં બધે તમારી દ્રષ્ટિ હારી હોય નહીં તમે હજારો પાપ કરો પણ એક પંખીડો ને તમે નાનો શીખો સાચી વાત છે તમે નોશા તો નહીં કદી હા નોખો ને હાથે નોખો તો સારું પડે ગીતાને કોણ ના કરો તમે નોખો તો સારું નહીં મળતો હું શું કરું માતા વક્તા તોય હું રળી નાનું તોય ટાઈમ નહીં
પ્રકાશભાઈ ક્યાં પ્રકાશભાઈ સવારે ઉઠે ને એટલે ઘરે તો થાય પણ થિયેટર ઉપર કેટલોય પંખીડો વાટ જોઈને જ બેઠો હોય પ્રકાશભાઈ. હા કે આ તો થિયેટર ઉપર આ તો બધા મોટા માલિકો અત્યારે એની ગાડીઓ જુઓ એના કાર ઘેર જો તમે જુઓ અત્યારે દેવની એને ભક્તિની શું જરૂર છે તો એનું ઓતડું જોણે એને ભગવાન ચેમ વધારે હેત લાગ્યું છે ભગવાનને ચેમ નંબા એટલે છેટા આવે છે અડધી રાતી ચેમ આવે છે જંગલમાં. વીરજીભાઈ આ તમારે તો સાફ કોણવું છે સરકારનું. હા હાલે સરકારમાં અટવાઈ ગયા છે. તને કીધું કે 3 મહિના અટવાઈ છે. પણ કે ના કોઈ જવાબ જ આઈ નથી જાય આપતો. આઈ જાય આઈ જાય આઈ આ જાય તારા જીભના જીન ગોળમાં હવે હો, સોમવારમાં આઈ હું જાય. જવાનું સાહેબ ના મળે સેક્ટર સાહેબના આઈ જાય છે આ તારુંમાં આ મહિનામાં આઈ જાય આખા મહિનામાં આ મહિનામાં જ આઈ જાય ને કે પછી તમારે માર્ચ આવશે રો આ 12મા મહિના. પછી બોનો દોડશી ને કે તમે જેટલા ચેડી દોડશો એટલા હું માતા તમારે આગળ દોડી. વીરાબેન એ વીરોબેન સૂર્યો જમાડવા જો એટલે એક નારિયેળ લઈ જાજો થાળી લઈ જાજો અને 2 જણી કગરી પડજો કે હોય એને ભૂલ કરી કે અમે ચારોય કરી માફ કરજો. હા આ રોજ કગરો એ જુદો ને તે દાડ કગર જુદો. ભાઈ રોજ કગરો એ જુદો તે દાડ કગર જે જુદો. વક્તા હોય ફોન આવ્યો આ મંદિરે નહાય આ તો પગ દુખે મંદિર આવ્યું હોત તો મટે. ઘણા ભૂવા તો કે મંદિર આવે તો જ મળશે ને કે નહીં મટે. 500 પાટે મેલો 1.5 ખોના તો મળશે. આ તો ફોન હાટે મટી ગયું ને તોય કે માતા કોમ કરતી નહીં. રોજ કગરો હું કીધું હાથ વળી નવો. એમ છે આ તારી ઈનાનમી ન મટાડી. હા પછી આ વીરોને 100 વખત મટાડી તો ચેમ ના પાડે કે ભાઈ મારું કોમ કરતી નહીં માતા. રોજ કાગરો છે એમ કીધું. હા, રોજ કાગરો છે એમ કીધું. ના હોવે. મટાડતી નહીં કગરો પણ નહીં મટાડતી. હા પછી વીરો એક દાડો તમે અંશે બે જણી રાત ના લગાવો તો નાહો ને કોદડું મેલી. વધારે તમે મને માતાને કહેશો રાત ના હલાયો ને તમારે નાહવું પડે કોદડું મેલી. તમે એમ ના ડરી જાતે કે ભૂત આવ્યું પડી. કે પાવડીઓ છે પાવડો લખમણ એક દાડો આ વીરજીના ઘરો છેડી ઘંટડીઓ વાગતી હતી. આવું સોમાવું માતા કહું હવે ઘંટડીઓ એ દાડાથી બંધ થઈ જઈ. આ તમને ઘંટડીઓ તો ઘણા વાર થઈ ગયો. આવું શહેર માતા કહું એ પગ મેલું ઘંટડી બંધ ના કરું મારું નામ માતા નહીં. એને ભરોસો જો કદી ચહેર ન હોય તો 24 કલાક ખૂણે ખૂણે ફરતી હોય માતા ચો ન ફરતી હોય. હા વક્તાભાઈ ચોકી કરો દેવ ઘરનું દેવ ચોકી ચમ ના કરે. ભાવાળો કોકના ઘરના લાડવા ખાવા કોકના ઘરની અગરબત્તીઓ કરવી. ભણો ભલું ના થાય ઘરની પોચ મુઠીએ પૂન કરો તો ભલું થાય. આ તો સૌને કહું છું પણ તમને બોભણો કહું છું. કોકના ઘરના લાડવા ખાવા અને કોકના ઘરની અગરબત્તી કરાવી એમાં કઈ ભક્તિ ના થાય. એ તો ઘરની કરવી પડે રમાભાઈ. ઘરની કરો તો ભક્તિ કહેવાય. જો તમારે સવારે વહેલા જાજુ અને બધોના આ ગાયો ભેંસો જેટલી તમારે ના હોય એના તમારી શિકોતરના ચહેરનું નામ લઈને 5 વખત થાપ મારજો અને જગતમાં કહેજો કે માં આ 3 દાડામાં બધો વાડો રેડી થઈ જાય તો હું આહુ મહિનાની પોચામાં આવશે એટલે તને ચહેરને પૂછ્યું. શું કીધું રમા રેડી થઈ જાય પણ પછી બસકું ભરીને લ્યું પાછા. હા મેં કહા હા શું પહેલાથી કહું પછી તમારે દોવું હે તમારે પાપ લગાડવું હે મારે. હા
શું છે શું નહીં હોય ના સવાર ઉપર થાવું એ તો માં તમે હા? કીધું. જી બરોબર લખમણભાઈ આમાં ચિંતા ન કરો ના ના ઉશિયાળા નહીં રવા દીધા કોઈ નહીં કોઈના નહીં રવા દીવો પૈસા તો તમે જેટલા જો ને એટલા લાઈન આલ્યું બસ માં તમે. તમાર જેટલા જો પણ કોઈનું અનિતિ મત કરજો ના નહીં કરો માં હો. હો? ખોટું નહીં કોઈની કરો. અનિતિ મત કરજો કોઈ ગરીબની કરો. કોઈ બાઈની ઓહુ મત લેજો ભૂલમાં થાય તો માં કોઈ કહેતા નહીં પણ જાણતા કોઈ નથી. ગરીબ બાઈનું ઓહુ મત લેજો લેવો ના નહીં. આ પાડાના પાનથી તો કોનથી લઈ લો તો ચાલે પાડા તો માં બેરી લોકો બળાડ દે હોત ના આવે. એ જગમ ચિંતો ગરીબ નહીં કરો માં. ગરીબના ઓતડાને કોઈ ઘા પોકે એવું મત કરજો નરેશભાઈ શું કીધું કે ભાઈ ગરીબના ઓતડાની હાઈ લાગે પણ ગુંડાની હોય ને ગુંડાને તો પછી તમે ગુંડો એ ચોકથી લાવ્યો ને તમે લઈ લ્યો તો ભાગીદાર બનશો બીજું કોઈ નહીં શું ભાઈ અંકિત શું કીધું ગુંડા પાડથી લાવ્યો એ કોકનું લાવ્યો તમે લઈ લો બે ભાગીદાર તો હા એટલે કોઈ માથાકૂટ એટલે કોઈ માથાકૂટ રહે નહીં એક પેલા અડધું અંશા. તમારા એ અંછા હવે હું માતા એમ કહું છું કે તારા ભલે 1000 વેમો તમે કરો આજ તારા ઘેર દેવનામાં મજા છે દેવનામાં મજા છે હો ભાઈ એ આ પોછા મારી પેલી પોછામાં રાડ મેલી હતી આજ તો ગાય હેઠતી થઈ ગઈ એ પાવળીઓ છે ભાવળો શોમાં જગતમાં ગાયો ને બાયોની તો હું માતા છું પણ મોનાઈનું દેવ છું એ પાવળીઓ છે ભાવળો રવિવારના દાડા ઓટો મારીને જ્યો તે વળતોય રવિવાર ના આવ્યો ને ગાય બેઠી થઈ ગઈ હા થઈ ગઈ કે તે ગાયને તો કુદરતી માર લાગ્યો તો દેવનો નતો પણ દેવને બેઠું તો કરવું પડ્યું કે. હા તે એમાં બેઠ્યો ને ચેહરનું તે કર્યું કે ના કર્યું કર્યું ને એટલે તારે હવે માનવાનું નહીં શું કીધું તારે થાય તો 2 અગરબત્તી કરવાની કહો તો હોનાવણી કરે તારે માનવાનું નહીં પછી કોઈ તકલીફ થાય ને મટી જાય એના ચેડી તારે કોઈ કરવું જ કરજે ને કે માનતી નહીં હા એક માનતામાં તો ચોક ફસાઈ જાય સાચી વાત ખરું કે ઘણું માનતા હોય ના માનવી તે એ કર્યા છે જો હમું થઈ ગયું હા નકર ડોક્ટરો ગોળીઓ લઈ જઈને ભેજ ગાય મરી જતો હા 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 કે ભાઈ જે દાડે હું એ પડહાલમાં બેઠી છું ને હાલ હાચા નાગ હાથી બેઠી હાચા નાગ હાથી બેઠી તારો 1000 કોમ કરું ને 1000 વાત કરું ને તો ખાલી નોમ લી તો હું દુઃખ મટાડું પછી અંગ રોગ થાય બોલો મામા છોકરોના કે બીજાનો અંગ રોગ થાય ને કદી ન માનો ને કદી ફોનાવણી કરે તો ફોનાવણી રોગ મટી જાય બાટલા ઉતારી ના મટે પણ ફોનાવણી કરો એટલે ફાટબાટ થઈ જાય એટલે આવી હું માતા છું ગોડાઈ અહીં બેઠી છું તારા ઘરમાં જ બેઠી છું શેટી છું નહીં અને શોમાં મટાડ્યા વગર રહું નહીં પછી ભાઈ આ મેવાડા આવ્યો છો હિતેશભાઈ હા હિતેશભાઈ ને પેલા ભાઈ મિતેશભાઈ છે કે હા મિતેશભાઈ